ચાલો આજે શું બનાવવાનું છે આપણે જોઈએ, પૂછી લઈએ આપણે શું બનાવવાનું છે આજે. તો શું બનાવવાનું છે આજે? રીંગણાનો ઓળો બનાવવાનો છે. તો એના માટે શું કરવું પડશે? અને શેકવાનું. તો આપણે જોઈએ કઈ રીતના શેકે છે એમ. પછી આને નાખવાનું. ગેસ ચાલુ કરી દીધો છે. રીંગણામાં કઈ કરવું પડે કે આમને મૂકી દેવાનો? તો જો રીંગણું શેકતા પેલા હવા નીકળી જાય આમ. આ શું કરો છો? આમ કરીને હવા નીકળી જાય, અંદર શેકાઈ દે, અંદર બાપ બફાઈ જાય. બસ રીંગણું શેકાય તો આપણે આ બધી ત્રણ વસ્તુ લઈ લેવાનું, આની કેવી કરી સુધાર નાખવાનું શેકાય પછી. શેકાઈ ગયું આપણું રીંગણું, શેકાઈ ગયું. અને ફોલી નાખવાનું ગરમ. હા, ગેસ ચાલુ કરી નાખો. હવે આમાં નાખજો તેલ. જોતા થોડુંક વધારે નાખો ને તો સારું લાગે. આ નાખ દો ડુંગળી. પછી મરચી ને લસણ. શાક પકવવા દેવા. ડુંગળી પાકી ગઈ સેવી. હવે નાખજો ટમેટા. નમક નાખ દો થોડું એટલે ગળી જાય. બે છે ને આમાં જોતા પડતી વેલાઈ નાખીએ આપણે. નાખ દો હળદર 1 ચમચી, ધાણા જીરું, હિંગ, આખું જીરું, લાલ મરચું. આના દીધો ઓળો. હવે મિક્સ કરી દઈ.
થઈ ગયો કેવો મસ્ત બની ગયો રોટલી ને ઓળો તૈયાર થઈ ગયો છે તો આપણે જમી લઈએ હવે. જો રોટલી ને ઓળો.